અઝલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। વડોદરા શહેરની જૂની ગલી ખાતે આવેલ મસ્તાન બાવા દરગાહ ખાતે 70થી વધુ લોકોને આયુષ્યમાન કાર્ડ એનાયત કરાયા અને કરોડોનું આરોગ્ય કવચ પૂરું પાડવામાં આવ્યું। વડોદરાના જૂની ગલી વિસ્તારમાં આવેલ કોમી એકતાના પ્રતીક યા હુસેન શહીદ મસ્તાન બાવા દરગાહ ખાતે એક વિશેષ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા મુસ્લિમ ડૉક્ટર એસોસિએશનના સહયોગથી અને સુલેમાનભાઈ મેમન તથા મસ્તાન બાવા દરગાહ કમિટીના હાજી દસ્તગીર શેખ ઉર્ફે બોલુ બાપુ અને તેમની ટીમના સહયોગથી 70 જેટલા આયુષ્યમાન કાર્ડ નગરજનોને અર્પણ કરવામાં આવ્યા હતા। સાથે જાણીતા સામાજિક કાર્યકર ધાર્મિકભાઈ સોનીએ ખાસ હાજરી આપી હતી। આ પ્રસંગે બોલુ બાપુએ જણાવ્યું હતું કે આરોગ્ય સુરક્ષાના હેતુથી આપવામાં આવેલા આ કાર્ડ દ્વારા લાભાર્થીઓને જરૂરિયાત મુજબ રૂપિયા 5 થી 10 લાખ સુધીની સહાય મળી શકે છે। આમ કુલ 3.5 કરોડથી રૂપિયા 7 કરોડ સુધીનું તબીબી કવચ પૂરું પાડવામાં આવ્યું છે। દરગાહ કમિટી હંમેશા ભાઈચારો અને સમાજ સેવાનું કાર્ય કરતી રહી છે। वडोदरा सादिक काजलवाला रिपोर्ट। मैं मस्तान बाबा दरगाह कमेटी पे आई हूँ। क्या के लिए आया हो? आयुष्मान कार्ड और आवक दाखिले का कैंप हुआ था ने, तो हमारा आयुष्मान कार्ड बन गए हैं, तो वो लेने के लिए आई हूँ। आपका नाम? शेख नाजनीन। जी बापू, आज आयुष्मान कार्ड जे डिस्ट्रीब्यूट करवानी प्रक्रिया હતી શું કહેશો? आयुष्मान कार्ड અને આધાર કાર્ડના ફોર્મ 5/4 અમે અહીંયા મસ્તાન બાવા દરગાહ પર જૂની ગળીમાં ભરેલા અને એની અંદર 160 જેટલા અમે આવકના દાખલાના ફોર્મ ભરેલા અને આયુષ્માન કાર્ડના 70-75 જેવા ફોર્મ ભરેલા અને આજે આયુષ્માન કાર્ડ 16-17 દિવસમાં અમારા હાથમાં આવી ગયા છે ને આજે લોકોને બોલાવીને અમે એ લોકોને આયુષ્માન કાર્ડ એમના હાથમાં આપ્યા છે અને આ જે કાર્યક્રમ છે પૂરું એ વડોદરા શહેર મુસ્લિમ ડૉક્ટર એસોસિએશનના તરફથી હતું અને સુલેમાનભાઈ મેમણ સહયોગમાં હતા અને મસ્તાન બાવા દરગાહ કમિટી તરફથી આ સહયોગમાં હતા અને આવી રીતના આવનારા દિવસોમાં પણ વિધવા સહાય ને એવા ઘણા જે સરકારના તરફથી જે લાભ મળે છે એવી અમારા વડોદરા શહેરવાસીઓને જે પ્રમાણે સરકારની સિસ્ટમ છે એ પ્રમાણે અમે અહીંથી ફોર્મ ભરીને આ સેવાઓ આપતા રહીશું અને આ સહાય જે એ લોકો યુઝ કરે જે કોઈ પણ બીમારીની અંદર તો એ ઓછામાં ઓછી 3 કરોડથી લઈને 7 કરોડ જેટલી આ સહાય પૂરી થાય। કેટલા લોકોને આજે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યા કાર્ડ? આજે 30-35 જેવા અમે કાર્ડ આપ્યા છે અને બીજા પણ લોકો આવે છે। બીજી સંસ્થાઓને શું મેસેજ આપશો? અમે બીજી સંસ્થાઓને એ કે સરકારના તરફથી લોકો માટે બહુ સહાય હોય છે કે ઘણા લોકોને ખબર પણ નથી હોતી, ગરીબ વ્યક્તિ હોય છે એ ભણેલા ગણેલા નથી હોતા તો એમના સુધી સરકારની સહાય પહોંચતી નથી। તો અમારા વડોદરા શહેરમાં જે પણ આગેવાન હોય કે જે પણ આવા કામોમાં ખિદમત કરવા માંગતા હોય છે એ લોકોને આ પબ્લિક સુધી સહાય પહોંચાડવી જોઈએ। આપનો પરિચય? હાજી દસ્તગીર શેખ, બોલુ બાપુ, ધાર્મિક સોની ને મસ્તાન બાવા દરગાહ કમિટીના ઘણા લોકો આવી રીતના સેવાની અંદર ઉપસ્થિત હોય છે। ભાઈ, મસ્તાન બાવા દરગાહ કમિટી તરફથી એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આધાર કાર્ડ અને આયુષ્યમાન કાર્ડનું, તે વિશે શું કહેશો? 5 એપ્રિલ 2026ના રોજ મસ્તાન બાવા દરગાહ કમિટી દ્વારા આયુષ્માન કાર્ડ જે લોકો પાસે નથી, જેને એનું નોલેજ નથી, એ લોકો પાસે પહોંચે તે માટેનો એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો। આવકના દાખલા અને આયુષ્માન કાર્ડનું જે વિતરણ કરવામાં આવ્યું હતું, જે લોકોએ ફોર્મ ભર્યા હતા ખાસી સંખ્યામાં લોકો આવ્યા હતા, જેમાંથી 70 લોકોના આયુષ્માન કાર્ડની આજે વહેંચણી કરવામાં આવી છે। મસ્તાન બાવા દરગાહ તરફથી આજે જે વહેંચણી કરવામાં આવી છે તેમાં લોકોને જે મેડિકલ ઇસ્યુ થાય છે, જેમાં સરકાર તરફથી જે સહાયતા મળે છે તે પૂરી પડી રહે, જેમાં એમનો કોઈ બી પ્રકારનો ખર્ચો ના થાય અને આ સેવા બિલકુલ ફ્રીમાં કરવામાં આવી છે મસ્તાન બાવા દરગાહ તરફથી। ગત ટાઈમમાં બી આ રીતે અમે મસ્તાન બાવા દરગાહ તરફથી મેડિકલ કેમ્પનું બી આયોજન કર્યું હતું, એવી રીતે આ બી કર્યું છે અને આવનારા સમયમાં આગળ જતાં બોલુ બાપુના નેતૃત્વ હેઠળ અને મસ્તાન બાવા દરગાહ કમિટી આ રીતે આગળ ઘણા કામ કરતા રહેશે। આપનો પરિચય? ધાર્મિક સોની। हाँ बेबी धार्मिक सोनी फोटो लेવો પડે ને એટલે ગુસ્સા બી ના થાય। कोई भी नहीं
इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें